ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. હવે આજે ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિભાગમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસનું પ્રથમ પ્રકરણ સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારો એ વિષયનો ભાગ પહેલો પાર્ટ 1 જ આજે આપણે ક્લિયર કરવાનો છે, ભણવાનો છે. અહીંયા મારે ખાસ દરેક વિદ્યાર્થીઓને 11મા ધોરણના દરેક સ્ટુડન્ટ્સને એ જણાવવાનું છે કે શરૂઆતમાં પણ સ્પષ્ટતા કરેલી છે કે એસપીસીસી વિષય આપણો બે ભાગમાં વિભાજિત છે. સીસી એટલે કે કોમર્શિયલ કરેસ્પોન્ડન્સ, જેને આપણે વાણિજ્યક પત્રવ્યવહાર તરીકે ઓળખીએ છીએ, અને એસપી વિભાગ એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ. અત્યાર સુધીના જે વિડિયો લેક્ચરના સેશનો ચાલ્યા એમાં આપણે સીસી વિભાગના એટલે કે પત્રવ્યવહાર વિભાગના ચેપ્ટર નંબર 1, 2 અને 3 ની પૂર્ણાહુતિ કરી છે. બરાબર? પત્રવ્યવહાર વિભાગના 3 પ્રકરણો પૂરા કર્યા બાદ આજે આપણે એસપી વિભાગની શરૂઆત કરી રહ્યા છીએ. બરાબર? બંને વિભાગો પેરેલલ ચલાવવાના છે, બંને વિભાગો સમાંતર ચલાવવાના છે. એવું નથી કે પહેલા પત્રવ્યવહાર વિભાગના 8 પ્રકરણ પૂરા કરી અને પછી આપણે એસપી વિભાગ ચાલુ રાખવાનો છે, એવું નથી. અમુક ચેપ્ટરો સીસી ના, અમુક ચેપ્ટરો એસપી ના, એવી રીતે એ ક્રમમાં ક્રમબદ્ધ રીતે આપણે આગળ વધવાનું છે. અને ખાસ 11 કોમર્સ અને 11 આર્ટ્સમાં એસપીસીસી વિષયનો અભ્યાસક્રમ એક સમાન છે, કોમન સિલેબસ છે. એટલે 11 આર્ટ્સના વિદ્યાર્થીઓને પણ આ માહિતી લાગુ પડશે. બરાબર? એસપી વિભાગ સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું પ્રકરણ નંબર 1 સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારો, એનો ભાગ 1 પાર્ટ 1 એસપી વિભાગની શરૂઆત. પણ શરૂઆત કરતા પહેલા આપણે એના શબ્દ ઉપર ભાર મૂકીએ તો સેક્રેટરીયલ પ્રેક્ટિસ. સેક્રેટરી શબ્દ આવે છે, કોને કહેવાય સેક્રેટરી? અથવા તો સેક્રેટરી એટલે શું? તો સામાન્ય અર્થમાં સેક્રેટરી શબ્દ આપણને સાંભળવામાં આવે અથવા તો સેક્રેટરી શબ્દ મગજમાં આવે એટલે આપણને તરત જ ટીવી સિરિયલો અને ફિલ્મોનું ધ્યાન આવે છે. બરાબર? કે ફિલ્મોની અંદર અથવા તો ટીવી સિરિયલોની અંદર ઓફિસની કેબિનમાં અથવા તો મોટી મોટી ઓફિસોમાં એક વ્યક્તિ કે જે મુખ્ય અધિકારી હોય છે કે મુખ્ય વ્યક્તિ હોય છે, એ મુખ્ય વ્યક્તિ કે મુખ્ય અધિકારી કે બોસની સાથે એનું કોમ્પ્યુટર કે એની બ્રીફકેસ એટલે કે સૂટકેસ અથવા તો એનું લેપટોપ કે ટાઈપરાઈટર મશીન લઈ અને એની સાથે ને સાથે જે હોય છે એ વ્યક્તિને આપણે સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. કે બોસ કંઈક આદેશ આપે અથવા તો કોઈક વસ્તુ ટાઈપ કરાવે કે લખાવે, એના આદેશોનું પાલન કરી અને એના સેક્રેટરી એના હુકમોની બજાવણી કરતા જોવા મળે છે. પણ અહીંયા સેક્રેટરીને આપણે વાણિજ્યક પરિભાષામાં સમજવાનું છે. સેક્રેટરીયલ પ્રેક્ટિસના વિભાગની અંદર આપણે કંપની સેક્રેટરી વિશે જ અભ્યાસક્રમમાં આગળ વધવાનું છે, ધોરણ 11 અને 12 બંનેમાં. કંપની સેક્રેટરી કોને કહેવાય? કંપની સેક્રેટરી બનવા માટે કયા કયા ગુણો અને લાયકાતોની જરૂર છે? કંપની સેક્રેટરીની કામગીરી શું? સીએસ કંપની સેક્રેટરી. બરાબર? સીએસ એનું શોર્ટ ફોર્મ છે અને ધોરણ 12 કોમર્સ 12 આર્ટ્સ પછી બરાબર સીએ અને સીએસ ના વ્યવસાયિક અભ્યાસક્રમ એટલે કે પ્રોફેશનલ કોર્સિસ પણ ભારત દેશમાં થતા જોવા મળે છે. ડિગ્રી અભ્યાસક્રમ. તો કંપની સેક્રેટરીનો વિગતવાર પરિચય મેળવવાનો છે, સાથે સાથે ભારતનો કંપની ધારો આપણે સમજવાનો છે. ભારતનો કંપની કાયદો 2013 માં જે નવો ઘડાયેલો છે ભારતની કેન્દ્ર સરકાર દ્વારા, ભારતીય કંપની ધારો જે અમલમાં મૂકવામાં આવ્યો છે એ ભારતીય કંપની ધારા 2013 નો આપણે આ એસપી વિભાગમાં વિગતવાર અભ્યાસ કરવાનો છે. ફરીથી સ્પષ્ટતા કરું અહીંયા કે એસપી વિભાગમાં પહેલા તો પ્રાથમિક રીતે આપણે સેક્રેટરી કોને કહેવાય, સેક્રેટરી એટલે શું, વાણિજ્યની પરિભાષામાં એનો અર્થ, એની વ્યાખ્યા અને સેક્રેટરીના જુદા જુદા પ્રકારોમાંથી એકમાત્ર મુખ્ય પ્રકાર કંપની સેક્રેટરી કે જે આપણા 11મા અને 12મા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે,
એ કંપની સેક્રેટરી ઉપર જ ભાર મૂકી અને આગળ વધવાનું છે. અને કંપની સેક્રેટરી બનવા માટે કઈ ડિગ્રી જોઈએ, કેટલું ભણતર ભણવું પડે, કંપની સેક્રેટરીમાં કયા કયા ગુણો અને લાયકાતો હોવા આવશ્યક છે. જેમ સીએ ની તમને બધાને ખબર છે કે કોમર્સ ફિલ્ડમાં આગળ વધ્યા પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો અભ્યાસક્રમ એ મુખ્ય પ્રોફેશનલ કોર્સિસમાંનો એક ગણાય છે. એ જ રીતે સીએસ એટલે કે કંપની સેક્રેટરીનો અભ્યાસક્રમ પણ એ વ્યવસાયિક અભ્યાસક્રમ એટલે કે પ્રોફેશનલ કોર્સિસમાં ગણાય છે. ધોરણ 12 ની પરીક્ષા પાસ કર્યા બાદ ધોરણ 12 ની બોર્ડ એક્ઝામ પછી એના પરિણામ બાદ એનું રજિસ્ટ્રેશન થઈ શકે છે. એ અભ્યાસક્રમમાં એડમિશન મેળવી શકાય છે. આ જ ચેપ્ટરમાં એનો આપણે આગળ અભ્યાસ કરીશું. તો પહેલું ચેપ્ટર છે આપણું સેક્રેટરીનો અર્થ અને એના જુદા જુદા પ્રકારો વિશે. અને એ સેક્રેટરી વિશે સમજાઈ જાય, એના ગુણો અને લાયકાતોની ખબર પડી જાય, એની કામગીરીની ખબર પડી જાય પછી એ ભારતનો કંપની કાયદો, ભારતીય કંપની ધારો 2013 વિગતવાર સમજવાનો છે. કંપની ધારો પણ બે ભાગમાં વિભાજિત છે. 7 પ્રકરણો આપણે 11મા ધોરણના અભ્યાસક્રમમાં છે અને બાકીના 7 પ્રકરણો આપણે 12મા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. બરોબર? આખા કંપની ધારાને એકસાથે ભણવાનો નથી. એના બે ભાગ પાડી અને અભ્યાસક્રમમાં આગળ વધવાનું છે. 7 ચેપ્ટર્સ એ ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ ની અંદર અને બાકીના 7 એ 12 કોમર્સ અને 12 આર્ટ્સ ની અંદર. તો એસપી વિભાગના ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરીએ. સૌપ્રથમ પ્રસ્તાવનાથી. તો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણી એ માનવી છે અને તે માનવીએ હંમેશા પોતાનો વિકાસ સાધ્યો છે. સમગ્ર વર્લ્ડની અંદર, આખી દુનિયામાં જો સૌથી વધુ ચતુર, સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણી ગણાતું હોય તો એ માનવી છે. અર્થશાસ્ત્રની અંદર આપણે શીખી ગયા કે માનવી એ સામાજિક પ્રાણી જ છે. બીજા બધા પશુ પંખીઓ કે પ્રાણીઓ કરતા માનવીમાં ફરક એટલો કે એનામાં બુદ્ધિ નામનું તત્વ ઉમેરાયેલું છે. પોતે પોતાની અલગ વિચારસરણી ધરાવે છે. પોતે સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો લઈ શકે છે પોતાની આગવી બુદ્ધિથી. કુદરતે, ઈશ્વરે, ભગવાને બુદ્ધિ નામનું તત્વ એ માત્ર ને માત્ર માનવીમાં જ ઉમેર્યું છે. માનવ સિવાયના બીજા કોઈ પશુ પક્ષી કે જંગલી પ્રાણી કે બુદ્ધિ ધરાવતા નથી. અને આ બુદ્ધિ દ્વારા, પોતાની કુશળ બુદ્ધિ દ્વારા, પોતાની કુશાગ્ર બુદ્ધિ દ્વારા માનવીએ હંમેશા પોતાનો વિકાસ સાધ્યો છે. માનવી હંમેશા આગળ વધતો ગયો છે, હંમેશા પ્રગતિ કરતો ગયો છે, હંમેશા ઉન્નતિ સાધતો ગયો છે. માનવી હંમેશને માટે એ આગળ વધતો ગયો છે. ક્યારેય એને પીછેહટ કરી નથી, ક્યારેય પાછું વળીને જોયું નથી. જંગલોમાં ભટકતું જીવન છોડી અને માનવી ધીમે ધીમે સ્થાયી થયો છે, એટલે કે સ્થિર જીવન જીવતો થયો છે. વાત કરીએ આપણે આદિમાનવ અવસ્થાની. માનવ જીવનનો ઉત્ક્રાંતિવાદ અથવા તો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. અગાઉના ધોરણોમાં આપણે વિજ્ઞાન અને સમાજ વિદ્યાની અંદર, ઇતિહાસની અંદર ઘણું બધું ભણી ચૂક્યા છીએ માનવીની વિકાસ ગાથા વિશે. કે પૃથ્વી ઉપર જ્યારે માનવ જીવનની શરૂઆત થઈ, પૃથ્વી ઉપર જ્યારે જીવ સૃષ્ટિની શરૂઆત થઈ, એ આદિમાનવ કાળની વાત છે. સદીઓ પહેલા, વર્ષો પહેલા જીવ સૃષ્ટિની શરૂઆતના સમયે આદિમાનવ કાળની અંદર માનવી એ ભટકતું જીવન જીવતો હતો. કોઈ એક જગ્યાએ સ્થિર જીવન નહોતું. જંગલોમાં ભટકતું જીવન જીવતો હતો. અનાજની શોધ નહોતી થઈ, ખેતીની શોધ નહોતી થઈ, ત્યારે એ જંગલોમાં વૃક્ષોના ફળ, ફૂલ અને પાંદડાઓ ખાઈ અને માનવી જીવન ગુજારતો હતો. કોઈ એક જગ્યાએ સ્થિર એનું સ્થાયી નિવાસ સ્થાન નહોતું. એ ભટકતું જીવન જીવતો, થાકતો ત્યાં સૂઈ જતો કે આરામ કરતો. ત્યારબાદ પથ્થરો વચ્ચે ઘર્ષણ થતા અગ્નિની શોધ થઈ. એ અગ્નિ ઉપર માંસને રાંધતા શીખ્યો, રસોઈ કળા વિકસી, ખેતીની શોધ થઈ, બીજ ક્યાંક વવાણો અને વરસાદ થયો અને એમાંથી અનાજ ઉત્પન્ન થયું, ખેતીની શોધ થઈ. ત્યારબાદ અનાજની શોધ થઈ, ખોરાકના જુદા જુદા રૂપો અસ્તિત્વમાં આવ્યા. પૈડાની શોધ થતા વાહન વ્યવહાર વિકસ્યો.
આ બધા આદિમાનવ વખતના તમામ જે પરિવર્તનો થયા કાળક્રમે સમયની સાથે સાથે જે કંઈ પરિવર્તનો થયા ધીમે ધીમે એનું માનવ જીવન સાક્ષી રહ્યું છે અને એ છેલ્લે ભટકતું જીવન છોડી એ માનવી સ્થિર જીવન એટલે કે સ્થાયી જીવન જીવતો થયો છે. એક જગ્યાએ સ્થિર થઈ અને પોતે પોતાનું સ્થાયી જીવન જીવતો થયો છે. માનવીની આ વિકાસ ગાથામાં તે હંમેશા વધુ ને વધુ કામ કરતો થયો છે અને જ્યારે માનવી બધું જ કામ પોતે જાતે ન કરી શકે ત્યારે તેને એક એવા સહાયકની જરૂરિયાત ઊભી થઈ કે જે તેના વતી કાર્ય કરી શકે અને તેને મદદરૂપ થઈ શકે. આ જે આખી વિકાસ ગાથા ચાલી એક સામટા પરિવર્તનો નથી થયા. તરત ને તરત તાત્કાલિક પરિવર્તનો શક્ય નથી બન્યું. કાળક્રમે સમયની સાથે સાથે બદલાવ આવતો ગયો. સમયની સાથે સાથે માનવ જીવન પરિવર્તન પામતું ગયું અને કાળક્રમે માનવીની જે ઉત્ક્રાંતિ થઈ, પ્રગતિ થઈ, ઉન્નતિ થઈ, માનવ જીવન આગળ વધતું ગયું, વિકસતું ગયું અને આ વિકાસ ગાથામાં માનવી વધુ ને વધુ કામ કરતો થયો. કુટુંબ પરિવાર વિકસાવ્યો, સંતાન સુખ પ્રાપ્ત કર્યું માનવીએ અને એની ભૂખને ભાંગવા, એ કુટુંબની જરૂરિયાતોને સંતોષવા, નાણાંની શોધ થયા પછી નાણાં કમાવવા એ માનવી ધીમે ધીમે આર્થિક પ્રવૃત્તિઓ કરતો થયો, કમાણી કરતો થયો. વિકાસ ગાથા જે આગળ ચાલી એનું પરિણામ એ આવ્યું કે માનવી વધુ ને વધુ કાર્યશીલ બનતો ગયો, વધુ ને વધુ હંમેશા કામ કરતો ગયો. હવે જ્યારે એક કરતા વધારે કામ કરતો થયો ત્યારે પરિસ્થિતિ એ ઉદ્ભવી કે એકનો એક માનવી એક જ સમયે એક કરતા વધુ જગ્યાએ એક સાથે ઉપસ્થિત રહી શકે નહીં. કોઈ એક વ્યક્તિ છે પોતે નોકરી કરતો હોય, ધંધો કે વ્યવસાય કરતો હોય, બીજા કે ત્રીજા ગામમાં એનું ખેતર હોય તો ત્યાં ખેતીનું કાર્ય પણ સંભાળતો હોય. તો પરિસ્થિતિ એ આવી ઊભી રહી કે માનવીય મર્યાદાઓને કારણે કોઈ એક માનવી એક જ સમયે એક કરતા વધુ જગ્યાએ હાજર રહી શકતો નહોતો. પરિણામે જેમ જેમ પ્રગતિ થઈ, જેમ જેમ માનવીની વિકાસ ગાથા આગળ ચાલીને સ્થિર જીવન જીવવાની શરૂઆત થઈ, કુટુંબ પરિવાર વિકસાવ્યો અને નાણાંની શોધ થતા કમાણી કરવાની શરૂઆત થઈ, ત્યાર પછી એ પરિસ્થિતિ એ આવીને ઊભી રહી કે કોઈ પણ માનવી એક સાથે બધું જ કામ પોતે જાતે કરી શકતો નહોતો. એટલે હવે એને પોતાના પ્રતિનિધિ તરીકે એક એવા વ્યક્તિની, એવા હેલ્પરની, એવા સહાયકની, એવી મદદગાર વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ કે પોતે હાજર ન હોય તો પણ એ એના વતી નિર્ણયો લઈ શકે, મુખ્ય વ્યક્તિ વતી કાર્ય કરી શકે એવા એક વિશ્વાસુ વ્યક્તિની જરૂરિયાત એને ઊભી થઈ. એવા એક મદદગાર વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ કે જે એને ગેરહાજરીમાં મદદરૂપ થઈ શકે. અને આવો વ્યક્તિ, આવો પ્રતિનિધિ એટલે જ સેક્રેટરી. આ રીતે માનવીની વિકાસ ગાથાની સાથે સાથે જ વેપાર અને વાણિજ્યની દેશમાં શરૂઆત થઈ છે. તો આ રીતે આદિમાનવ જીવન કાળથી શરૂ કરી અને આજ દિન સુધી માનવી જે વિકાસ કરતો ગયો, માનવ જીવનમાં જે પરિવર્તનો આવતા ગયા, ખેતીની શોધ થઈ અને નાણાંની શોધ થઈ અને માનવ જીવન જે વિકાસ પામ્યું, એ વિકાસ ગાથાની સાથે સાથે જ દેશમાં વેપાર, ધંધા, રોજગાર અને વાણિજ્યની શરૂઆત થઈ છે. વેપાર, ધંધા અને વાણિજ્ય વિકસ્યા છે. પ્રસ્તાવના પછીનો પોઈન્ટ ચેપ્ટરની અંદર આધુનિક વેપાર વાણિજ્યનો ઉદ્ભવ, એટલે કે હાલમાં જે આધુનિક વેપાર વાણિજ્ય અમલમાં છે, આધુનિક વેપાર વાણિજ્ય ચાલી રહ્યું છે, આધુનિક નવા જે ધંધા વિકસ્યા છે, એનો ઉદ્ભવ ક્યારે અને કેવી રીતે થયો, તો એનો ઇતિહાસ જોઈએ. ભારતમાં સૌપ્રથમ બદલા પદ્ધતિ એટલે કે બાર્ટર સિસ્ટમ અમલમાં હતી. જ્યારે નાણાંની શોધ નહોતી થઈ એ સમયે ભારતમાં બદલા પદ્ધતિ અમલમાં હતી. સાટા પ્રથા પણ એને કહી શકાય અથવા તો બાર્ટર સિસ્ટમ પણ એને કહી શકાય. નાણુંનો લેવડ દેવડ માટે કોઈ એક સર્વસ્વીકૃત માધ્યમ નહોતું. બાર્ટર સિસ્ટમ અમલમાં હતી. ઘઉં આપીને ચોખા લઈ જવા, જેની પાસે વધુ પ્રમાણમાં ચોખા હોય એ ચોખા આપી અને સામે શિક્ષણ મેળવતા. શિક્ષણ આપનાર શિક્ષક એ શિક્ષણ આપી અને બદલામાં પગરખા મેળવતો. પગરખા વેચનાર મોચી એ પગરખા વેચી અને બદલામાં ખાદ્ય પદાર્થો કે ઘી મેળવતો.
કોઈ વસ્તુનું મૂલ્ય કે કિંમત નિર્ધારિત નહોતી, કારણ કે એ મૂલ્ય માપવા માટે કોઈ સર્વસ્વીકૃત સાધન નહોતું, માધ્યમ નહોતું. અને બાર્ટર સિસ્ટમ ભારતમાં લગભગ 250 થી 300 વર્ષ ચાલી છે. માનવ જીવનની શરૂઆતના તબક્કામાં ભારતમાં બાર્ટર સિસ્ટમ એટલે કે બદલા પદ્ધતિ પણ એને કહી શકાય અથવા તો સાટા પ્રથા પણ એને કહી શકાય, એ અમલમાં હતી કે જેમાં ચીજવસ્તુ કે સેવાના બદલામાં સામે બીજી કોઈ ચીજવસ્તુ કે સેવાઓ મેળવવામાં આવતી હતી. ચીજવસ્તુઓ કે સેવાઓના બદલામાં એ થતો ચીજવસ્તુઓ અને સેવાઓનો વિનિમય એટલે સાટા પ્રથા અથવા તો બાર્ટર સિસ્ટમ. એ બાર્ટર સિસ્ટમ અમલમાં હતી. ત્યારબાદ નાણાંની શોધ થતા આધુનિક વેપાર અને વાણિજ્યની શરૂઆત વ્યક્તિગત માલિકીની પેઢીથી થઈ છે. ત્યારબાદ કાળક્રમે એટલે કે સમય જતાં ધીમે ધીમે માનવીની પ્રગતિ થઈ અને નાણું શોધાયું. પહેલા ખેતીની શોધ થઈ, ત્યારબાદ નાણું શોધાયું અને નાણાંની શોધ થતા ભારત દેશની અંદર અત્યારે જે અમલમાં છે એ કંપનીઓ, પેઢીઓ, ધંધાઓ વિકસ્યા છે. એટલે કે આધુનિક વેપાર અને વાણિજ્યની શરૂઆત થઈ છે. ભારત દેશમાં આધુનિક વેપાર વાણિજ્યની શરૂઆત વ્યક્તિગત માલિકીની પેઢીથી થઈ છે. આ આપણો 1 માર્ક્સનો વિકલ્પો અથવા તો એક વાક્યનો પ્રશ્ન છે વિભાગ A અને D માં કે આધુનિક વેપાર વાણિજ્યની શરૂઆત શેનાથી થઈ? વ્યક્તિગત માલિકીની પેઢીથી. વ્યક્તિગત માલિકીની પેઢી એટલે કે એકાંકી વેપારીની પેઢી. એક જ વ્યક્તિ એ ધંધાનો માલિક અને સંચાલક બંને હોય. ધોબીની દુકાન છે, આપણી આજુબાજુ કરિયાણાની દુકાન છે, કંદોઈની દુકાન છે કે પાનના ગલ્લાઓ છે, એ વ્યક્તિગત માલિકીના ઉદાહરણો છે. શરૂઆત એનાથી થઈ છે એટલે કે શરૂઆત વ્યક્તિગત માલિકીથી થઈ છે આધુનિક વેપાર વાણિજ્ય. પછી ધીમે ધીમે બીજા સ્વરૂપો વિકસ્યા છે અને વ્યક્તિગત માલિકીની શરૂઆત થયા બાદ ત્યારબાદ ભાગીદારી પેઢી, સહકારી મંડળી અને કંપની જેવા વિવિધ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે. વ્યક્તિગત માલિકીની પેઢીથી શરૂઆત થયા બાદ ધીમે ધીમે પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી પેઢી, સહકારી મંડળી અને રિલાયન્સ અને ટાટા જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલે કે મલ્ટીનેશનલ કંપનીઓની શરૂઆત થઈ છે. એ દરેક સ્વરૂપ વિકસ્યા છે અને દેશમાં અસ્તિત્વમાં આવ્યા છે. અને આ દરેક એક સ્વરૂપની કેટલીક મર્યાદાઓને કારણે બીજા સ્વરૂપનો ઉદ્ભવ થયો છે અને વાણિજ્યના સ્વરૂપોમાં દિન પ્રતિદિન ફેરફારો આવતા રહ્યા છે. દરેક એક સ્વરૂપમાં કોઈના કોઈ મર્યાદાઓ હતી. વ્યક્તિગત માલિકીમાં કેટલીક ખામીઓ હતી, એને નિવારવા માટે ભાગીદારી પેઢીને વિકસાવી. ભાગીદારી પેઢીની પણ કેટલીક ખામીઓ અને મર્યાદાઓ હતી, એના નિવારણ માટે સહકારી મંડળીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. આ વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી અને સહકારી મંડળી ત્રણેય સ્વરૂપમાં ક્યાંક ને ક્યાંક કેટલીક ખામીઓ હતી કે કેટલીક મર્યાદાઓ હતી. એના નિવારણ માટે એ છેલ્લે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. આ રીતે કહી શકાય કે ધંધાના જુદા જુદા સ્વરૂપોમાં કેટલીક મર્યાદાઓ હતી, કેટલીક ખામીઓ હતી. એને દૂર કરવા માટે, એ મર્યાદાઓના નિવારણ માટે બીજા સ્વરૂપનો ઉદ્ભવ થયો છે અને બીજા સ્વરૂપ વિકસ્યું છે. અને આ રીતે વાણિજ્યના, વેપારના અને ધંધાના સ્વરૂપોમાં રોજે રોજ દિન પ્રતિદિન પરિવર્તનો આવતા રહ્યા છે, ફેરફારો આવતા રહ્યા છે. અને આ ફેરફારો વ્યક્તિગત માલિકીથી શરૂ થયા અને વિકસ્યા ક્યાં સુધી છેલ્લે? તો કે કંપની સ્વરૂપ સુધી વિકસ્યા છે. આજે ધંધાકીય સાહસોનું, વેપારનું, રોજગારનું સૌથી વિરાટ સ્વરૂપ, સૌથી મોટું સ્વરૂપ એ મલ્ટીનેશનલ કંપની ગણાય છે. એટલે કે આજે સૌથી વિશાળ સ્વરૂપ, સૌથી વિસ્તૃત સ્વરૂપ એ બહુરાષ્ટ્રીય કંપની છે. અને આપણે MNC એટલે કે મલ્ટીનેશનલ કંપની પણ કહી શકીએ. અને દેશમાં શરૂ થયેલી આ દરેક કંપનીઓ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલી છે. માનવ જીવન સાથે કંપનીઓ જોડાયેલી જોવા મળે છે. અને માનવ જીવનમાં રોજે રોજ વપરાતી દરેક નાની મોટી ચીજવસ્તુઓ એ કોઈક ને કોઈક કંપનીની જ પ્રોડક્ટ હોય છે. બંને એકબીજાના પૂરક છે, માનવ જીવન અને કંપની. બંનેનું સહ અસ્તિત્વ જોવા મળે છે ભારત દેશની અંદર. કારણ કે માનવ જીવનમાં રોજે રોજ જે ચીજવસ્તુઓ વપરાય છે, સાબુ હોય કે ટૂથપેસ્ટ હોય કે પગરખા હોય કે વસ્ત્રો હોય, એ દરેક વસ્તુ, એ દરેક ચીજવસ્તુ કે સેવા એ કોઈને કોઈ કંપનીએ જ ઉત્પન્ન કરેલી, કોઈને કોઈ કંપનીએ જ બનાવેલી પ્રોડક્ટ હોય છે.
હવે પછી આપણે જેમ કહ્યું એમ આપણે કંપની સ્વરૂપ ઉપર જ ભાર મૂકવાનો છે ને કંપની ધારો જ ભણવાનો છે. નેક્સ્ટ સેશનમાં આપણે કંપનીના માલિકી અને સંચાલન વિશે ચેપ્ટર નંબર 1 ને આગળ વધારીશું. થેન્ક યુ.